નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી હું તુષાર નારીગરા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી અંતર્ગત પાઠ 9મો ભણી રહ્યા છીએ, જેમાં આપણે આજે ભણીશું કે તબ इब्राहिम को अपनी गलती का एहसास हुआ. दल का नियम है कि कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा. इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक यानी प्रियोदा और सदस्यों से माफ़ी मांगी. बात यह है कि साले ने ત્યારે ઇબ્રાહિમને પોતાને જે ભૂલનો અહેસાસ થયો. ટુકડીનો નિયમ છે કે કોઈ સદસ્ય કોઈ પણ પ્રકારનો અપશબ્દ અથવા તો ગાળું છે એ મોઢામાંથી નહીં કાઢે. ઇબ્રાહિમને તરત જ પોતાનું માથું ઝુકાવી દળનો નાયક, દળનો મુખ્ય વ્યક્તિ પ્રિયોદા અને તેનો સદસ્યને માફી માંગી. વાત એ હતી કે झालेने सभी हंसे. प्रियोदा ने गंभीर होकर कहा, इब्राहिम, यह तुम्हारी 8वीं गलती है. 10 होते ही हम तुम्हें साथ नहीं रहेंगे. બધા જ હસ્યા. પ્રિયોદાને ગંભીર થઈ અને કહ્યું, ઇબ્રાહિમ, આ તારી 8મી ભૂલ છે. હવે 10મી ભૂલ થશે તો मैं तारी साथे नहीं रहिए. इब्राहिम ने पूछा, लेकिन सरकारी अफसरों को गाली देने से क्या हर्ज है? परंतु इब्राहिमने पूछा, परंतु सरकारी अफसरों ने गाली देवामां शुं वांधो छे? तुम्हारा मुंह खराब होगा, उनका कुछ भी नहीं बिगड़ेगा. કહે છે કે તારું મોઢું ખરાબ થશે, તેમનું કંઈ નહીં બગડે. મગર વે તો ગાલી દેતે, પરંતુ તે તો ગાળો આપે છે. વે હી ક્યો, બહુત લોગ ગાલિયા બકતે. તે શું, ઘણા બધા છે એ ગાળીઓ બોલે છે. નહીં प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकेगा. वह महीन बात देरी से बूझता है. मैं समझा देता हूँ. देखो इब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा. नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में भी कोई खराब शब्द नहीं बोलेगा. जानते हो ना? बस बात खत्म. नहीं प्रियोदा, તમે ઇબ્રાહિમને નહીં સમજાવી શકો. તે ખૂબ જ વાત છે એ મોડી સમજે છે. મેં સમજાવી આપું છું. જુઓ ઇબ્રાહિમ, આ ક્લબનો મેમ્બર રહેવું હોય તો અહીંનો જે નિયમ છે તે માનવો પડશે. નિયમ એ છે કે કોઈ સદસ્ય એકબીજાની વાતચીતમાં ખરાબ શબ્દ છે એ नहीं बोले. जाने छो ने? बस बात पूर्ण. सहुआइन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदाई ली. कालू ने कहा, मोना, तू रास्ते में डरेगा, मैं जानता हूँ. चल मैं पहुँचा दूँ. સવાઈની ધર્મશાળા પાસે આવીને બધાએ એકબીજાની વિદાય લીધી. કાળુએ કહ્યું, મોના, તું રસ્તામાં ડરીશ, હું જાણું છું. ચાલ હું તને પહોંચાડી દઉં. प्रियोदा ने कहा, मोना डरता है, मैं उसे पहुंचा दूंगा. तू घर जा कालू. प्रियोदाए कीधुं કે મોના, મનમોહન, તું ડરે છે, હું તને ઘરે પહોંચાડી દઈશ. તું ઘરે જા કાળુ. रास्ते में प्रियोदा चुप रहे. एक सुनी जगह पर आकर रुक गए. सड़क के दोनों ओर बड़े बड़े पीपल के पेड़, दोनों ओर बहुत दूर तक खंडहर और मैदान. पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो, इस घर में कभी मुर्दों की चीर फाड़ होती थी. पोस्टमार्टम हाउस था यह. इसीलिए लोग को डर है
कि आसपास के पेड़ों पर भूत पिचास किलकिल करते हैं। मैदान में प्रेतनियां नाचती हैं। संतालियों की तरह झुंड बांधकर क्यों डरने लगा? રસ્તામાં પ્રિયોદા ચૂપ રહ્યો. એક સુનસાન જગ્યા ઉપર આવી અને ઊભા રહી ગયા. સડકના બંને કિનારાઓ અને એ બંને કિનારા ઉપર પીપળાનું ઝાડ, બંને અને ઘણું આજુબાજુમાં છે એ મકાનો એ ખંડર થઈ ગયેલા અને મેદાન પાસે એક ઉજળાઈ ગયેલું એક ખંડેર મકાન હતું અને તેની તરફ ઈશારો કરીને પ્રિયોદાએ કહ્યું, જાણે છો, આ ઘરમાં ક્યારેક મુર્દાઓને ફાળવામાં આવતા હતા. આ પોસ્ટમોર્ટમ હાઉસ છે. એટલા માટે લોકો અહીંયા ડરે છે, કારણ કે અહીંયા આસપાસ ઝાડ ઉપર ભૂત અને પિચાસ એ કિલકિલ કરતા રહેતા હોય છે અને આ મેદાનમાં પ્રેતનિયા નાચે છે અને આ સંતાલીઓની જેમ આ ઝુંડ બાંધીને અને કેમ ડરવા લાગ્યો? અકેલે યહાં આ સકતે હો? એકલો તું અહીંયા આવી શકીશ? જી નહીં. प्रियोदा हंसे, बोले, देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 काम करता हो. प्रियोदा हंसी અને બોલ્યો, જો મોના, ભૂત પ્રેત એવા આદમીને ક્યારેય નથી हैरान करता जो 10 काम करतो હોય. तुम्हारी उम्र में मैं भी डरता था. मेरे गुरु महाराज ने मुझसे हंसकर कहा था कि 10 का काम करने वाले को खुद भूत होता है. उसको भूत क्या कर सकता है? चलो शुरू करो वो गाना. राम रहीम ने मनमोहन गाने लगा. राम रहीम ना जुदा करो भाई, दिल को सच्चा रखना जी. તારી ઉંમરમાં હું પણ ડરતો હતો. મારા ગુરુ મહારાજે મને હસીને કહ્યું હતું કે 10 કામ કરવાવાળા વ્યક્તિને ખુદ એ ભૂત હોય છે. તેમને ભૂત શું કરી શકવાનું? ચાલો શરૂ કરો તે ગીત. રામ રહીમને અને મનમોહને ગાવાનું શરૂ કર્યું. राम रहीम ने जुदा करो भाई, दिल को सच्चा रखना जी. तो यहाँ पर यह गद्य पाठ है वह पूर्ण होता है. यहाँ पर दिए गए शब्दार्थ और टिप्पणियाँ हैं. पहला है परमान, एक नदी का नाम. बालूचर, रेतीला नदी पट. जुदा, अलग. आग्रह, अनुरोध, फरमाइश. हठ, पखेरु तो कि पंख वाले पक्षी. दल, झुंड या तिली. पंक्ति तो कि कतार. तन्मय तो कि तल्लीन, समाधिस्थ. नाचारी तो एक लोकगीत है. विकल तो व्याकुल. होल्ट तो रुको. हर्ज तो नुकसान. रूल्स नियम. अपशब्द गाली या बुरा शब्द. संताल एक आदिवासी जाति. खचड़ा तो अडंगेबाज या मूर्ख. यहाँ पर कुछ मुहावरे शब्द है. मुठिया वसूलना, किसी नेक काम के लिए मुट्ठी भर अनाज की भीख मांगना. भला चंगा तो कि स्वस्थ, सिर से पैर तक देखना, भली भांति देखना. महीन बात तो कि सूक्ष्म बात. और स्वाध्याय के दिए गए प्रश्न हैं वह आप अपनी नोटबुक में लिख लेना. अस्तु. जय हिंद.